ભરૂચ શહેરની આશ્રય સોસાયટી નજીક આવેલ શ્રી જગન્નાથ મંદિરમાંથી શ્રી જગન્નાથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના આયોજન હેઠળ 21મી ભવ્ય શ્રી જગન્નાથ રથયાત્રા ભક્તિભાવ અને પરંપરાગત ઢબે પ્રસ્થાન કરવામાં આવી હતી। આ રથયાત્રામાં ભગવાન શ્રી જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સુશોભિત રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા હતા। ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા તેમજ ચૂંટાયેલા સભ્યો સહિતના મહાનુભાવોના હસ્તે રથયાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ રથયાત્રા અપનાગર સોસાયટીથી અમીધરા સોસાયટી, નંદેલાવ ચોકડી, શ્રવણ ચોકડી, શક્તિનાથ સહિતના મુખ્ય માર્ગો પરથી પ્રસ્થાન થઈ પુનઃ અપનાગર સ્થિત શ્રી જગન્નાથ મંદિરે પરત ફરશે, જ્યાં રથયાત્રાનું સમાપન કરવામાં આવશે। આ રથયાત્રામાં હજારોની સંખ્યામાં હરિભક્તો ઉત્સાહભેર જોડાયા હતા। સમગ્ર માર્ગ જય જગન્નાથના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। એક સાથે વર્ષમાં એક વાર વર્ષોની પરંપરા સાથે આજે નગરચર્યાએ નીકળી રહ્યા છે, ત્યારે ખૂબ ભક્તિમય વાતાવરણમાં જગન્નાથ ભક્તો મોટી સંખ્યામાં આજે અહીં આ સ્થાન પર ઉપસ્થિત રહીને આ કાર્યક્રમમાં ભગવાન પાસે આશીર્વાદ માંગી રહ્યા છે। પરમાત્માને પ્રાર્થના કરીએ કે અમારા ભરૂચના તમામ નાગરિક ભાઈઓ બહેનોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે। તમામ ભક્તો ઉપર ભગવાનના કાયમ અસીમ આશીર્વાદ વરસતા રહે એવી શુભકામનાઓ સાથે અમે બધા જ આજે આ ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાયા છે। શ્રી રમેશ સાહેબ, આપણા ધારાસભ્ય અને લાલાભાઈ, હેમેન્દ્રભાઈ, આપણા અજયસિંહ રાણા, શ્રી શક્તિસિંહ પરમાર, આપણા ભરૂચ જિલ્લા યુવા ભાજપ તમામ અને તમામ મહાનુભાવો આપણા વચ્ચે હાજર છે। તો સૌને આપનો ખૂબ ખૂબ આભાર। અમને આજના આ વખતના રથયાત્રાને આપણે સક્સેસ બનાવીએ અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે સાંજે ભંડારા પ્રસાદનું આયોજન કરેલ છે અને 9 દિવસ જે રિચ્યુઅલના હિસાબથી જે મોસાળ ભગવાનનું જે મોસાળ હોય છે, 9 દિવસ આપણે મોસાળ ભગવાનના પ્રાંગણમાં જ આપણે એમનું આયોજન કર્યું છે। 9 દિવસ આપણે ભોજન, કીર્તન અને એનું આરતી થઈને પ્રસાદીનું આપણે સેવન કરીશું। આભાર। જય જગન્નાથ। જય જગન્નાથ।